વર્ષના રોજ વિશ્વ આદિવાસી દિવસ આવી રહ્યો છે. એના આગલે દિવસે અહીંયા આજે 35 લાખના ખર્ચે આ બિરસા મુંડા ભવનનું આજે અહીંયા લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારે આ વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને સસ્તા ભાવે એમને એક હોલનું નિર્માણ થાય, એમનો લાભ મળે એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે. આ મુખ્યમંત્રી સ્વનિધિ યોજના દ્વારા આ બનાવવામાં આવ્યું છે અને આ વિસ્તારમાં અશુભ પ્રસંગો બને ત્યારે એમને ફ્રીની અંદર આ હોલ પણ આપવામાં આવશે. ત્યારે આવનારા દિવસોમાં આ વિસ્તારના લોકોને એક મદદરૂપ થવા માટે એક સુવિધા માટેનું આ બિરસા મુંડા ભવન બન્યું. ત્યારે હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ભગવાન બિરસા મુંડા કે જે આદિવાસીઓના મસીહા તરીકે એમની અંગ્રેજોની સામે લડતના કારણે જે મશહૂર થયેલા અને એમના નામે બિરસા મુંડા ભવન આજે અંકલેશ્વર મુકામે સુરતી ભાગોળ એરિયામાં નિર્માણ થયેલું છે. એનું લોકાર્પણ આવતીકાલે જ્યારે વિશ્વ આદિવાસી દિવસ છે તો એના એક દિવસ અગાઉ આજે બિરસા મુંડા ભવનનું અહીં લોકાર્પણ કરવામાં આવેલું છે. બિરસા મુંડા કે જે અંગ્રેજોની સામે ખૂબ જ મર્દાનગીથી લડત આપી અને એક આખું નેતૃત્વ એમના અંડરમાં રહ્યું અને એક શસ્ત્રધારી ક્રાંતિકારી તરીકે પણ એમની નામના રહી અને આજે બિરસા મુંડા ભગવાન તરીકે એમની એક ઓળખ છે. બિરસા મુંડા ભગવાનને અમે સત નમન કરીએ છીએ અને આ ભવનનું આજે લોકાર્પણ કરીએ છીએ.